ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। 15મા નાણાં પંચની બીજા હપ્તા હેઠળ 741.90 કરોડની ફાળવણી કરવામાં આવી। 45,000થી વધારે વિકાસ કામો હાથ ધરાશે। છેલ્લા એક વર્ષમાં કુલ 2,619 કરોડની ફાળવણી કરવામાં આવી છે। ગ્રામ પંચાયતોને 70% લેખે 519.33 કરોડની ફાળવણી, જ્યારે તાલુકા પંચાયતોને 20% લેખે 148.38 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો આ તરફ જિલ્લા પંચાયતોને 10% લેખે 74.19 કરોડની ફાળવણી કરવામાં આવી છે। એટલે કે 15મા નાણાં પંચની બીજા હપ્તા હેઠળ 741.90 કરોડની ફાળવણી જે છે તે કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારના વિકાસ કાર્યોને વધુ વેગ આપવામાં આવશે। 45 કરોડથી વધુના વિકાસ કામનો હાથ ધરવામાં આવશે। 45,000થી વધારે વિકાસના જે કામો છે તે હાથ ધરવામાં આવશે। છેલ્લા એક વર્ષમાં કુલ 2,619 કરોડની ફાળવણી કરાઈ। ગ્રામ પંચાયતોને 70% લેખે 519.33 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો આ તરફ તાલુકા પંચાયતોને 20% લેખે 148.38 કરોડની ફાળવણી કરવામાં આવી। તો ગ્રામ પંચાયતોને 70% લેખે ફાળવણી કરવામાં આવી છે, તાલુકા પંચાયતોને 20% લેખે ફાળવણી કરવામાં આવી છે, જ્યારે જિલ્લા પંચાયતોને 10% લેખે ફાળવણી કરવામાં આવી છે। જિલ્લા પંચાયતોને 10% લેખે 74.19 કરોડની ફાળવણી।